નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ આપની કન્યા રાશિ હોય તો આપના છઠ્ઠા ભાવમાં રાહુ છે, 1 ઓગસ્ટ સુધી રહેશે અને રાહુ છે કે આપના જીવનમાં ખૂબ પ્રભાવ આપી શકે છે। રાહુ એટલે લાલચ છે, રાહુ એટલે આપણા જીવનની ઘણી બધી ઈચ્છાઓ છે એ રાહુ છે, રાહુ એટલે ભ્રમ છે, રાહુ એટલે દગો છે, જે આપણે જોઈ શકતા નથી, માયાજાળમાં ફસાઈ જાય છે એ રાહુ છે। તો આપણા જીવનમાં રાહુ શું ફળ આપશે અને 3 દ્રષ્ટિ પડે છે, રાહુના શું ઉપાય કરવા જોઈએ અને શું સાવધાની રાખવી જોઈએ એ વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। જો આપણી કન્યા રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપના છઠ્ઠા ભાવમાં રાહુ છે, છઠ્ઠો ભાવ છે એ ઋણનો છે, છઠ્ઠો ભાવ છે એ રોગનો છે અને છઠ્ઠો ભાવ એ શત્રુનો છે। આપના જીવનમાં મોટું પરિવર્તન શું આવશે? તો મોટું પરિવર્તન તે આવશે કે આપના શત્રુઓ આપના ઉપર જે ષડયંત્ર કરતા હતા, આપની ઉપર કોઈ પણ જાતની એમ કહી શકાય કે ફસાવાની ક્રિયા કરતા હતા, આપના જીવનની અંદર શત્રુઓ દ્વારા ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા, એ જ શત્રુ હવે પરાસ્ત થશે, એ જ શત્રુ હવે નિરાશ થશે, પરાસ્ત થઈ નિરાશ થશે। શું કામ? તો કે રાહુ છઠ્ઠા ભાવમાં છે, છઠ્ઠો ભાવ છે કે પ્રિય ભાવ માનવામાં આવે છે, જ્યાંથી શુભ ને અશુભ બે ફળ આપે છે। રાહુનું ત્રીજો ભાવ પણ શુભ ને અશુભ ફળ આપે અને રાહુનું 12મું સ્થાન ને 8મું સ્થાન આ પણ ભાવની અંદર રાહુ શુભ ને અશુભ ફળ આપે છે। જ્યારે રાહુ ક્યારે અશુભ ફળ આપે તે પણ ચર્ચા કરશું અને શુભ ફળ ક્યારે આપે એ પણ ચર્ચા કરશું। રાહુ છઠ્ઠા ભાવમાંથી પહેલો જે લાભ થવાનો છે એ શત્રુઓ દ્વારા આપને કોઈ પણ રીતે પરેશાન કરતા હતા એ પરેશાન કરવા હવે બંધ કરશે। સાથે રાહુ છે એ સુખના કારક માનવામાં આવે છે, પણ કેવા સુખ? ભૌતિક સુખ। એ ભૌતિક સુખ માણસો મેળવવા માટે જે શાસ્ત્રમાં મનાઈ કરી છે, નિષેધ લખ્યો છે, એવા કાર્યો કરે છે, અધર્મના કાર્યો કરે છે। તો પહેલી સાવધાની આપને એ રાખવાની છે કે આવા કોઈ મિત્રો હોય જે અધર્મના માર્ગે હોય, જે ખોટા રસ્તા લેતા હોય, આવા મિત્રોથી આપને સાવધાન થઈ જવાનું છે, આવા મિત્રોની સંગત છોડી દેવાની છે। જો આવા મિત્રોની સંગત કરશો તો આપના પરિવારમાં, આપના જીવનમાં, આપના બિઝનેસમાં, આપની નોકરીમાં ખૂબ જ મોટું નુકસાન થવાની સંભાવના વધી જશે, એટલે ખૂબ જ કાળજી રાખજો। પહેલી સાવધાની। સાથે કોઈ પણ બાબતમાં લાલચ ના રાખતા, લાલચ રાખશો અને કોઈની માયાજાળમાં ફસાઈ જશો તો પણ આપને નુકસાન થવાની સંભાવના વધી જશે। રાહુ છે પંચમ દ્રષ્ટિ કરે છે, પહેલી દ્રષ્ટિ દશમ ભાવમાં પડે છે, દશમ ભાવ છે એ કેરિયરનો છે, કર્મનો છે, પિતાનો છે, સાથે નોકરીનો પણ માનવામાં આવે છે। આપ જ્યાં નોકરી કરો છો ત્યાં પણ આપણી પાછળ ષડયંત્ર થતું હશે, જે પ્રમોશનની અંદર આપને વિઘ્નો આવતા હશે એ વિઘ્નો હવે દૂર થશે। આપ જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યમાં સફળતા મળશે, એ કર્મ તમારું દેખાશે। સાથે આપણા શત્રુઓ જે આપણે અટકાવી દેતા હતા એ પણ અટકણ, એ પણ વિઘ્નો દૂર થશે। બીજી દ્રષ્ટિની વાત કરીએ, સપ્તમ દ્રષ્ટિ, એ 12મા ભાવમાં પડે છે, 12મો ભાવ છે વ્યયનો છે। એમ રાહુ પણ વ્યય કરાવે છે, રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે। સાથે 12મો ભાવ છે વિદેશનો માનવામાં આવે છે, 12મો ભાવ શૈયા સુખને ગણવામાં આવે છે। મિત્રો આગળ વિશેષ ચર્ચા આપણે કરવાની છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, આપ જો ચેનલના યુટ્યુબના ચેનલના માધ્યમથી જોતા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ રાહુના પરિવર્તન એટલે ગોચર ગ્રહ પ્રમાણે કરીએ છીએ, પણ જન્મ કુંડળીમાં પણ રાહુની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે। હું પેલા પણ આપને કહી ગયો કે રાહુ જો આપના અશુભ ફળ ક્યારે આપે છે, જેમ ગોચર પ્રમાણે તમારા છઠ્ઠા ભાવમાં છે એમ જન્મ કુંડળીમાં છઠ્ઠા ભાવમાં હોય, અંશ કરા ઓછી હોય, અસ્ત ન હોય ત્યારે અશુભ ફળ આપી શકે છે, અથવા 8મા સ્થાનમાં હોય અથવા 12મા સ્થાનમાં હોય, અસ્ત ના હોય એટલે કેમ કહી શકાય કે એની અંશ કરા ઓછી હોય ત્યારે એ રાહુ અશુભ ફળ આપી શકે છે।
એટલે જન્મ કુંડળીમાં પણ રાહુ જોવો ખૂબ જરૂરી છે. પણ અત્યારની સ્થિતિ જોઈએ, ગોચર ગ્રહોની રાહુની સ્થિતિ જોઈએ તો રાહુ તમારા જીવનમાં સારું ફળ આપશે. શા માટે? રાહુ છે એની દ્રષ્ટિ બીજી પડે સપ્તમ દ્રષ્ટિ. જે વિદેશથી આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો, વિદેશમાં આપ કોઈ નોકરી કરો છો તો ત્યાં આપણે લાભ થવાનો છે. સાથે વિદેશના આપના જે પણ કાર્યો અટકી ગયા હશે એ કાર્યો પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશમાં આપ સ્થાયી થવા માંગતા હો અને આપને જે કાર્ય કરો છો એ છતાં આપ સ્થાયી થઈ શકતા નથી, તે પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે વિદેશથી આપને લાભ અવશ્ય થશે. હવે ત્રીજી દ્રષ્ટિ જોઈએ તો દ્વિતીય ભાવમાં પડે છે. દ્વિતીય ભાવ છે ધન ભાવ છે, દ્વિતીય ભાવ છે પરિવારનો છે, દ્વિતીય ભાવ છે એ ખાસ કરીને વાણીનો છે. તો આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવો જોઈએ. આપ જેટલી વાણી કંટ્રોલમાં બોલશો, જેટલું મીઠાશપૂર્ણ બોલશો, આપના માટે ખૂબ જ સાનુકૂળતા બનશે. પણ આપની વાણીમાં જો કંટ્રોલ નહીં હોય, આપના સ્વભાવમાં કંટ્રોલ નહીં હોય તો રાહુ છે અશુભ ફળ અવશ્ય આપશે. આપને વિવાદનું સર્જન કરશે, ઝઘડા વધારે કરાવશે, પરિવારમાં ઝઘડા વધશે તો પણ આપણે નુકસાન થવાની સંભાવના વધી જશે અને ધનનું પણ નુકસાન થવાની સંભાવના વધી જશે. એટલે વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. સાથે પરિવારમાં જે પણ કાર્ય કરો વિચારશીલ થઈને આપણે કાર્ય કરવું જોઈએ. અને રાહુની ત્રીજી દ્રષ્ટિ એ આમ જોઈએ તો તૃતીય ભાવમાં રાહુ ફળ આપશે. હું પેલા કહી ગયો એમ રાહુ તૃતીય ભાવનો ફળ આપશે. ઓનલાઈન બિઝનેસ કરો છો, જેમાં કોઈ પણ માધ્યમ હોય, પછી ફેસબુકનું માધ્યમ હોય, યુટ્યુબનું માધ્યમ હોય અથવા કોઈ પણ આપ એપ્લિકેશનના માધ્યમથી કાર્ય કરતા હો તો ત્યાં આપણે લાભ થવાની સંભાવના વધી જશે. પણ આપને ફોડથી બચવું જોશે, એવા વ્યક્તિથી બચવું જોશે જેના આપ કાવાદાઓમાં ફસી ના જાઓ અથવા એવા પ્રેમજાળમાં ફસાઈ ના જાઓ, લાલચમાં ફસાઈ ના જાઓ. એ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, સાવધાની ચર્ચા કરી છે, લાભ થવાની સંભાવના કીધી છે. હવે શું ઉપાય કરવા જોઈએ? તો ઉપાય એ કરવો જોઈએ કે આપણે માછલીઓને ખાસ કરીને લોટની નાની નાની ગોળી બનાવી અને ખવડાવવી જોઈએ. પક્ષીઓને દાણા નાખવા જોઈએ, ગાયને રોટલી નાખવી જોઈએ અને બુધવારના દિવસે ખાસ કરીને જે મંત્ર આપું છું એના જપ કરવા જોઈએ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ. આ મંત્રના અવશ્ય જપ કરશો. મિત્રો, આજ તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે વિશેષ ચર્ચા રાખી છે. આવી જ ચર્ચાઓ તમારી સમક્ષ રાખતો રહીશ. નમસ્કાર.